10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું. જગત પાવનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા. શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો. શું બનાવ બનવામાં આવ્યો હતો? બળાત્કારનો. કેવી રીતે તમારા આટલા બધા મંદિરને તમારા સિક્કામાં તમને લીધેલા તમે શું કર્યું? કેટલા સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી. પછી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી, ચાલુ રાખી, અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો. અને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું. એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા. અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા. નૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું. અને વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે ભોગ બનનારી પીડિતાનું નિવેદન પણ નોંધ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે આ સગીરા 14 વર્ષની હતી ત્યારે આરોપી જગતપાવન સ્વામીએ તેની સાથે જબરજસ્તી કરી હતી. 2016ની સાલમાં જગતપાવન સ્વામીએ આ સગીરાને ગિફ્ટ લેવા માટે રૂમમાં બોલાવી. તસગીરાના જણાવ્યા મુજબ 2016માં આ ઘટના બની હતી ત્યારે 14 વર્ષની હતી. હું પરિવાર સાથે 2010થી મંદિરમાં જતી હતી. 2016માં તે ફોન દ્વારા સ્વામી જગતપાવન સ્વામીના સંપર્કમાં આવી હતી.